નમસ્કાર, ડોક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યોના ગુણો વિશે જોઈએ છીએ. તો આજે આપણે ગાંઠિયા લઈ આવ્યા છીએ, તો એની સાથે આપણે સંભારો તો જોશે જ, અને એ પણ પપૈયાનો લોટવાળો. તો આજે આપણે એ તો બરાબર સ્વાદનો ગુણ છે, પણ આજે પપૈયાના ઔષધીય ગુણો વિશે આપણે જોશું. પપૈયું કાચું અને પાકું બંને રીતે ઉપયોગી છે. પાકા પપૈયામાં ભરપૂર એન્ઝાઇમ્સ હોય છે, તેથી આપણે પાચન ક્રિયામાં અને આપણે રુચિકારક પિત્તનાશક બધી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કોન્સ્ટિપેશનની અંદર પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે કાચું પપૈયું હોય એની અંદર આપણે જ્યારે આવી રીતે કાપો લગાડીએ છીએ ત્યારે એની અંદરથી એક દૂધ જેવું પ્રવાહી નીકળે છે. એ જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે એ પપૈયાનું મુખ્ય ઔષધ છે. તો એ દૂધ જેવું જે પ્રવાહી છે એને ચામડી ઉપર દાદર કે ગમે એ થયું હોય તો એની ઉપર લગાડી દેવાથી એની અંદર ફાયદો થાય છે. હવે એ જે પ્રવાહી હોય દૂધ જેવું જે પ્રવાહી, તો એનો હરસ ઉપર એક મોટો પ્રયોગ છે. એ દૂધ જેવું પ્રવાહી છે એને આપણે હરસ ઉપર સતત 3 દિવસ લગાડવાથી હરસ છે એના મૂળ બળી જાય છે અને હરસનો નાશ થાય છે. આ આયુર્વેદના શાસ્ત્રોક્ત પ્રયોગ આપણને આપેલો છે. વધારામાં પેટમાં જ્યારે જીવડા હોય ત્યારે પણ પપૈયાનું જે દૂધ છે એ આપણે 1 ચમચી જેટલું લેવાય, નાના બાળકને 2-3 ટીપા જેટલું આપણે આપીએ. હૃદય માટે પપૈયાની ક્રિયા છે એ ખૂબ સારી છે અને એમાં સ્પેશિયલ જે પાંદડા છે એનો રસ ખૂબ જ ઉપયોગી છે. એના કારણે હૃદયને ખૂબ આરામ મળે છે. અત્યારે આપણે ડેન્ગ્યુની અંદર આપણે પપૈયાના પાનનો રસ ખૂબ વાપરીએ છીએ કે જેથી કરીને જે પ્લેટિલેટ કાઉન્ટ હોય એ હાઈ થાય છે. તો વધારાની અંદર કે જ્યારે સ્પ્લીન કે લીવર વધતા હોય ત્યારે પણ પપૈયાનો જે કાચા પપૈયાનો જે દૂધ નીકળે છે એનો આપણે સાકર સાથે પ્રયોગ કરવાથી એની અંદર ફાયદો થાય છે. કોઈ પણ ગાંઠ હોય કે કોઈ પણ બીજી તકલીફ હોય એવી, તો એની અંદર પણ આ પપૈયાનો રસ છે એ ખૂબ જ ફાયદો કરે છે. હવે ડિપ્ટેરિયા એ પહેલાં તો બહુ જ થતો, અત્યારે વેક્સિન આવી ગયેલા છે એટલે નથી થતો, પણ એ ડિપ્ટેરિયાની અંદર શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે એ પપૈયાનો જે રસ છે એને પાણીમાં મેળવી અને અંદર લગાડવાથી એ ડિપ્ટેરિયાની અંદર પણ ફાયદો થાય છે. તો આપણે આવા બધા પપૈયાના ગુણો જોઈએ તો જે આપણે આપણા ઘરની અંદર હંમેશા પપૈયું આવતું હોય છે અને આપણને ખૂબ ઉપયોગી છે, ઇઝીલી અવેલેબલ છે. તો આપણે આ બધા પ્રયોગ કરીએ અને સ્વસ્થ રહીએ. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય અને તમને જાણવા મળતું હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તમને કાંઈ પણ તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.